પાટણ એપીએમસી ખાતે આજે ભવ્ય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત પાટણની મુલાકાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું। પાટણના વિવિધ સંગઠનો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમને વધાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત દ્વારા પ્રદેશ પ્રમુખને પરંપરાગત પાઘડી પહેરાવી સ્મૃતિ ચિહ્ન અને ચોપડાઓ અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। એપીએમસી તમાકુ એસોસિએશન વતી અરવિંદભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ દ્વારા ખેતીની સંસ્કૃતિના પ્રતીક સમાન બળદગાડાનું સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું સ્વાગત કરાયું હતું। તો પાટણ નગરપાલિકાના પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ અને દેવીપૂજક સમાજના અગ્રણી દિનેશભાઈ સેંધાભાઈ પટણી દ્વારા આસ્થાના પ્રતીક સમાન હડકઈ માતાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી જગદીશ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેનાથી પાટણનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું। પ્રદેશ પ્રમુખે તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને આભાર વ્યક્ત કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી।